રંગીલા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। રાજકોટના નાના મવા રોડ પર આવેલા રાજ રેસિડેન્સી ખાતે ધારાસભ્ય રમેશભાઈ ટીલાડાએ સોસાયટીના રહીશો સાથે રંગોથી હોળી રમી હતી। આ ઉજવણીમાં શહેરના ખ્યાતનામ ઉદ્યોગપતિઓ અને રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। ધૂળેટીનો મહાપર્વ છે અને ધૂળેટીના પર્વ પર લોકો છે તે રંગે રંગાયા છે। આપણી સાથે ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા છે, તેઓ પણ પરિવારજનો સાથે જે રંગે રમી રહ્યા છે। રમેશભાઈ, શું કહેશો? આજે ધૂળેટીનો પર્વ છે અને પર્વ છે, રંગોનો પર્વ છે। આજે ધૂળેટીનો રંગોનો ઉત્સવ અને પર્વ છે, ત્યારે હું રાજકોટ અને ગુજરાતની સમગ્ર જનતાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। અને હું અમારી સોસાયટીમાં આજે અમે બધા મિત્રો, આડોશી પાડોશી અને રાજકોટના અમુક લીડિંગ ઉદ્યોગપતિ પણ આવ્યા છે અને અમે સૌ સાથે મળી અને આજે હોળીનો ઉત્સવ ઉજવીએ છીએ। પહેલા આપ નાના હતા ત્યારે કઈ રીતના આપ ઉજવણી કરતા અને અત્યારે હવે વર્ગ આખો બદલાયો છે ધૂળેટીના રંગનો અને લોકોનો? અમે ગામડામાંથી આવી અને ગામડામાં મોટા થયા છે, ત્યારે અમે ગામડામાં અત્યારે કલર છે, ત્યારે ગામડામાં કલર નહોતા, ગૌમૂત્ર અને છાણથી અમે હોળી રમતા અને આજે જોઈ શકો છો એમ અમે કલરથી આ બધા છોકરાઓ રમે છે અને અમે પણ સાથે રમીએ છીએ। તો ત્યારને અત્યારે આ ફરક છે। આપ શું કહેશો? કેવું લાગી રહ્યું છે આજના દિવસે? આજના દિવસે બહુ જ સરસ લાગી રહ્યું છે, બધાને બહુ ખૂબ જ મજા આવે છે અને બધા હળી મળીને આવી જ રીતે અમને ભગવાન રાખે। ટૂંકમાં જે તમામ જે મોજમાં છે તે જોઈ રહ્યા છો આપ દ્રશ્યો કે જે આપણી સાથે જે ઉદ્યોગપતિઓ અને તેઓ પણ છે, આપણે તેમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। એન્જિનિયરિંગ એસોસિએશનના જે પ્રેસિડેન્ટ છે, આપણે તેમની જોડે પણ જે વાત કરવાનો જે પ્રયત્ન છે તે કરીશું। નરેન્દ્રભાઈ, શું કહેશો? આજે ધૂળેટીનો પર્વ ખૂબ ઉત્સાહથી ધૂળેટી હોળી ઉજવી રહ્યા છીએ। શ્રી વડીલ શ્રી અને આદરણીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાડાના નિવાસ સ્થાને બધા મિત્રો અને પરિવાર સાથે હોળીનું સરસ આયોજન કર્યું છે અને પરિવાર સાથે આ હોળી અને આનંદદાયક યુદ્ધના સમયની અંદર એક ખુશીનો માહોલ અત્યારે બનાવ્યો છે, એની અમને બધાને ખુશી છે। શહેરવાસીઓને, બધા ઉદ્યોગકારોને અમારા તરફથી શુભકામના આપીએ છીએ। ચોક્કસથી શુભકામનાઓ છે તેઓ આપી રહ્યા છે। આપણી સાથે અહીં જે બહેનો છે તે પણ જે રંગે રંગાયા છે, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। તમામ જે આજનો દિવસ છે તે મોજથી લોકો છે તે માણતા હોય છે અને મોજના કારણે જે લોકો છે તે પરિવારજનો સાથે એકઠા થઈને રંગે રંગાયા છે તે પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। લકીરાથી ઝાલા, GSTV।